ભગવાને શક્તિ આપી હોય એ સેવા કરવી. ને ખાલી સેવા પૈસાથી નથી થતી. મંદિરમાં આવું, મંદિરમાં ટાઈમ આપવો એ પણ એક સેવા છે. પોતાની શક્તિ પ્રમાણે કંઈ પણ નાનું મોટું સત્સંગ વધે એના માટે આપણાથી કામ થાય એ પણ એક સેવા છે. અને આ બધા હરિભક્તો અહીંયા રહીને, કેમ કે ઇન્ડિયામાં રહીને સત્સંગ કરવો ઇઝી છે. જે લોકો અહીંયા 40-40, 50-50 વર્ષોથી રહે છે, જેમને કદાચ એનાથી એ વધારે, જેમને પાયાથી અહીંયા સત્સંગ જોયો છે, એ લોકો જાણે છે કે જે જગ્યાએ મંદિરો અત્યારે થાય છે, ખાસ કરીને ઇન્ડિયાથી બહાર, એનું મહત્ત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ લોકો જાણે છે. અને આ બધા વડીલો જે આગળ બેઠા છો, આપ સમજી શકો છો કે જે મંદિર વિહોકનથી શરૂઆત થઈ, શિકાગો મંદિર હોય, કોલોનિયા મંદિર હોય, આ બધા મંદિરો એક પાયો છે આ સત્સંગનો. અને આપણને અત્યારે એની કિંમત ખ્યાલ છે, પણ એની કિંમત આપણને સાચી કિંમત જ્યારે આજથી 30, 40, 50 વર્ષ પછી જે અહીંયા છોકરાઓ બેઠા છે અને બીજા છોકરાઓ જે નવા આવી રહ્યા છે કે આપની આગળની જનરેશન છે, એ ત્યારે જઈને આપણને આ મંદિરોની કિંમત ખબર પડશે. અને જે અત્યારથી, કહેવાનો અર્થ એ છે કે જે અત્યારથી સંસ્કાર, જે અત્યારથી સમજણ આપણે દીકરા દીકરીઓમાં આપીશું, એ સમજણ આગળ જઈને એ મંદિરનું ભવિષ્ય અને સત્સંગનું ભવિષ્ય નક્કી કરશે. તો આપણા ઉપર છે, આપણા વિચારો પર છે કે આપણે બધાને જોડે સાથે જઈને ચાલવું છે, ભગવાનને સાથે જઈને ચાલવું છે, સત્સંગને એક ભેગો કરીને ચાલવું છે. કારણ કે દેશમાં, ઇન્ડિયામાં રહીએ અને ત્યાં સત્સંગ કરીએ અને અહીંયા સત્સંગ થાય, એમાં બહુ ફરક છે. અહીંયા આપણા પાસે દેશમાં જે મળી રહે, હા બીજી બધી સુખ સુવિધા છે, પણ દેશમાં જે મળી રહે મેન પાવર અને રિસોર્સિસ, એ અહીંયા એટલા નથી મળી રહે. છતાંય પણ જે નાની એવી પણ આપણી કમ્યુનિટી હોય છે, એને સાથે રાખીને, એને જોડે રાખીને આપણે સત્સંગ કરીએ છીએ. અને એને દિવસે ને દિવસે કઈ રીતે વધે અને વધારે ને વધારે લોકો અને આપણા દીકરા દીકરીઓ સત્સંગમાં જોડાય, એના માટે આપણે બધાએ ભેગા થઈને પ્રયત્ન કરવાનો છે. કારણ કે ભગવાને કહ્યું છે કે સત્સંગમાં શૂરવીરતા રાખવી. શૂરવીરતા એટલે બ્રેવરી. સત્સંગમાં જ્યાં સુધી શૂરવીરતા નહીં આવે, જ્યાં સુધી કોઈ ક્યાંક ઘસાતું બોલતું હોય, ભલે આપણા જ હોય કે બહારના હોય, પણ ક્યારેય સત્સંગનું, ભગવાનનું, આપણા સંપ્રદાયનું, હરિભક્તોનું, સંતોનું ક્યાંય ઘસાતું બોલાતું હોય તો એને ચલાવી ના લેવું અને મોડી વાત ના કરવી. ભગવાને કહ્યું આમ નહીં થાય, પેલું નહીં થાય. ભગવાન બેઠા છે, ભગવાનનું બળ છે. નારાયણ દેવ સાક્ષાત આપણી સાથે બેઠા છે. અને કોઈ પણ કાર્ય આજ સુધી અમદાવાદ દેશમાં ઇતિહાસ છે કે કોઈ પણ કાર્ય જે દેવ માટે થયા હોય એ ક્યારેય અસફળ ગયા હોય. અને એના પાછળનું કારણ એક જ છે કે હરિભક્તો, સંતો, મહારાજશ્રી એક સાથે રહીને એક જ લક્ષ્ય, એક જ ગોલથી કામ કરે છે કે ભગવાનને કઈ રીતે રાજી કરવા અને સાથે સાથે સત્સંગ કઈ રીતે વધારવો. તો એ સત્સંગને વધારવા માટેના પ્રયત્ન અને પ્રયાસ આપણે બધા એક સાથે મળીને કરવાના છે. અને હું કાયમ કહેતો આવું છું ને કાયમ આ વાત માનું છું કે વધુ ને વધુ લોકો સત્સંગથી જોડાય અને કોઈ પણ માધ્યમથી હોય. અને મંદિરમાં
અહીંયા ઘણી બધી વર્ષોથી આમ તો લગભગ દર વર્ષે જ્યારે આવવાનું થાય છે ત્યારે અમે જાણીએ છીએ કે અલગ અલગ એક્ટિવિટીઝ ને બધું થતું રહે છે, પણ હજુ પણ વિશેષ મંદિર થકી અને છોકરાઓ થકી નાની મોટી એક્ટિવિટીઝ કંઈ ને કંઈ ચાલુ રહે, જેના થકી વધુ ને વધુ બહારના લોકો ભગવાનથી જોડાય, નજીક સત્સંગથી જોડાય અને મૂળ સંપ્રદાયથી જોડાય. કારણ કે આપણી પદ્ધતિ અને આપણી સંસ્કૃતિ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન હિન્દુ ધર્મનો એક ભાગ છે અને એ સનાતન હિન્દુ ધર્મ ની જે રીત છે, રહેવાની રીત છે, બોલવા ચાલવાની રીત છે અને જે ધર્મ નિયમ છે એ કોઈ જુદા નથી સનાતન હિન્દુ ધર્મથી, સ્વામિનારાયણ સંપ્રદાયના. અને બહારના પણ જે લોકો સંપ્રદાયથી નથી જોડાયા એ લોકો પણ વિશેષ મંદિર સાથે અને મંદિરમાં થતી જે પણ એક્ટિવિટીઝ હોય ને સાથે જોડાય એવા પ્રયત્ન કાયમ અહીંયાના હરિભક્તો, વડીલો, જે આગેવાન છે એ લોકો તો કરતા આવ્યા છે. પણ આ બધાને ખાસ આજના દિવસે પ્રેરણા કે જરૂરથી વધુ ને વધુ લોકો જોડાય એવા પ્રયત્ન કરજો. અને ખૂબ આનંદ થયો આવીને ફરી એક વખત અને આ બધા હરિભક્તોને મળીને. આમ તો ડિટ્રોઇટના પાટોત્સવ માટે આવવાનું હતું, પણ જે સમય સંજોગ પ્રમાણે અમારા પરિવારમાં જે હમણાં ડેથ થઈ એના કારણે મહારાષ્ટ્ર પણ નથી આવી શક્યા. અને પણ છતાંય હું લાઈન થઈ ગયો હતો, એટલે આજે કલોનિયાનો પાટોત્સવ કરીને અને આવતીકાલે ડિટ્રોઇટ દરેક હરિભક્તોને મળીને પછી અમે પાછા નીકળીશું. પણ ખૂબ આનંદ થયો કે આ બધા હરિભક્તોને મળવાનું થયું પાટોત્સવના નિમિત્તે. અને અંતે ભગવાન આ બધાને ખૂબ સુખ્યા કરે, ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પૂજ્ય લાલજી મહારાજે આપણને પાઠવ્યા. હવે આપણે આ 2-5 મિનિટ ધૂનને કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ